અંકલેશ્વરના સારંગપુરની મંગલદીપ સોસાયટીમાં થયેલ 8,33,000ની ચોરીમાં ઝઘડિયાના પિતા પુત્રની ધરપકડ. અંકલેશ્વર શહેરમાં અન્ય થયેલી 5 ચોરીઓમાં પણ સંડોવણી સામે આવી. ભરૂચના સિકલીગર ગેંગના સસરા શાળા સાથે ચોરીને અંજામ આપનાર બનેવી અગાઉ ઝડપાયો હતો. 2016થી 2024 દરમિયાન અમદાવાદ, વડોદરા, ભરૂચ જિલ્લામાં 30થી વધુ ચોરીને અંજામ આપ્યો હતો. તો અંકલેશ્વર શહેરમાં થયેલ 5 ચોરીમાં પણ સંડોવણી સામે આવી હતી. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી ગત 19મી ડિસેમ્બરના રોજ સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકને ઝડપી પાડ્યો હતો. તેની કડક પૂછપરછ કરતા તેણે ચોરીની કબૂલાત કરી હતી અને તેને પોતાનો સાળો સોનુસિંહ અઘોટી સિકલીગર જોડે ચોરીને અંજામ આપ્યો હતો અને ચોરીમાં મળેલ દાગીના સસરા અજીતસિંહ અઘોટી સિકલીગરને વેચવા આપી દીધા હતા. જે સસરા અને સાળાને જીઆઈડીસી પોલીસ મથકે વોન્ટેડ હતા. જે અંગે જીઆઈડીસી પોલીસ ઝઘડિયાના દદડા ગામ ખાતેથી સોનુસિંહ અઘોટી સસરા અજીતસિંહ અઘોટીને ઝડપી પાડ્યા હતા અને સતવંતસિંહ ઉર્ફે સંતુ ટાંકે આપેલ દાગીના કોને વેચ્યા છે તે અંગે પૂછપરછ શરૂ કરી હતી. ભરૂચ શહેર તથા જિલ્લામાં ચોરીમાં વધી રહેલ બનાવોના પગલે સતર્ક બનેલી પોલીસે બાતમીદારોને સક્રિય કરી તસ્કર ટોળકીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.